નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગણિત એના પ્રકરણ નંબર 1ના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે છેદક્રિયા અને છેદક્રિયાના ગુણધર્મો છે એની વાત પૂર્ણ કરી। તો આજે આપણે એક બહુ અગત્યની ક્રિયા લેવાની છે, બરાબર। એની ચર્ચા સૌથી પહેલાં આપણે થિયરીની ચર્ચા અહીંયા કરી છે। બહુ જ અગત્યની ક્રિયા છે અને ક્રિયાનું નામ છે તફાવત ક્રિયા। તફાવત ક્રિયા બહુ જ અગત્યની ક્રિયા છે, તફાવત ક્રિયા, બરાબર છે। બે ગણો આપેલા હશે એ અને બી, તો એનો તફાવત, આમ તફાવતનો અર્થ બાદબાકી થાય, પણ અહીંયા આપણે બાદબાકી બે ગણોની, બરાબર, બે ગણોનો તફાવત ગણ એ માઇનસ બી, બે ગણોનો તફાવત ગણ એટલે કે એ માઇનસ બી। તો પહેલાં આપણે એ માઇનસ બીની વ્યાખ્યા લેશું। એ માઇનસ બી એટલે એ અને બીનો તફાવત ગણ। તો તફાવત ગણની વ્યાખ્યા શું છે? તો અહીંયા મેં વ્યાખ્યા લખી છે કે ગણ એ અને ગણ બી નો આ ક્રમમાં તફાવત ગણ। આ ક્રમમાં એટલે કે એ માઇનસ બી, બરાબર, શબ્દ સમજજો। ગણ એ અને ગણ બીનો આ ક્રમમાં તફાવત ગણ એટલે કે એ માઇનસ બી, બીમાં ન હોય તેવા ગણ એના ઘટકોથી બનતો ગણ। બીમાં ન હોય તેવા ગણ એના ઘટકોથી બનતો ગણ એને એ અને બીનો તફાવત ગણ કહેવાશે। અને એને સાંકેતિક રીતે એટલે કે સંકેતમાં આપણે એ માઇનસ બી દ્વારા દર્શાવશું। થોડુંક સમજવાની જરૂર છે, વસ્તુ સાવ સરળ છે, બરાબર છે। એ અને બી એનો આ જ ક્રમમાં તફાવત, આ જ ક્રમમાં એટલે એ માઇનસ બી, બરાબર। તો તફાવત ગણની વ્યાખ્યા શું થશે? બીમાં ન હોય તેવા એના સભ્યોનો ગણ, બીમાં ન હોય તેવા એના સભ્યોનો ગણ એટલે એ ને બીનો તફાવત ગણ। પછી પ્રેક્ટિકલ ઉદાહરણ લઈને વિચારીએ। ફરીથી અહીંયા મેં વ્યાખ્યા લખી છે, ગુણધર્મની રીતે વ્યાખ્યા લખી છે, ગુણધર્મના સ્વરૂપમાં। એ માઇનસ બીની વ્યાખ્યા તો કે એ માઇનસ બી એટલે એવા સભ્યો કે જે બીમાં ન હોય અને એમાં હોય, અથવા આપણે હવે આ રીતે યાદ રાખશું કે એ માઇનસ બીમાં કેવા સભ્યો આવે? એના જ સભ્યો આવે, પણ એના એવા સભ્યો આવે કે જે બીમાં ન હોવા જોઈએ, બરોબર છે। એ માઇનસ બીમાં એના જ સભ્યો આવે, પેલો જે ગણ આવતો હોય ને એના જ સભ્યો આવે, પણ એવા સભ્યો આવે કે જે એમાં હોય અને એ સભ્ય બીમાં ન હોવો જોઈએ, એવા ગણ એના સભ્યોનો ગણ બનાવો તો એને એ અને બીનો તફાવત ગણ એટલે કે એ માઇનસ બી કહેવાય। મિત્રો, જે પ્રશ્ન થાય કે ક્રમ બદલાવી નાખીએ તો, બરોબર, એ માઇનસ બી છે એની જગ્યાએ આપણે બી માઇનસ એ કરીએ તો બદલી જાય તફાવત ગણ? બિલકુલ બદલી જાય। તફાવત ગણનો નિયમ છે, એમાં જે પેલો ગણ આવતો હોય એના સભ્યો તમારે લેવા પડે, પણ પેલા ગણના સભ્યો કે જે બીજા ગણમાં ના આવવા જોઈએ। વાત વધારે સ્પષ્ટ કરીશું તો બી માઇનસ એ છે એમાં કેવા સભ્યો આવશે? એક્સ એ સભ્ય છે, જ્યાં એક્સ સી કેનો સભ્ય હોવો જોઈએ? બીનો હોવો જોઈએ અને એનો ન હોવો જોઈએ, બરોબર છે। ક્લિયર વસ્તુ છે, સિમ્પલ વસ્તુ છે, પણ કંટ્રોલ માંગી લે છે। હવે જો ઉદાહરણ જોઈએ, આ બધી વ્યાખ્યા બરોબર છે, બરોબર છે, પણ ઉદાહરણ જો તમે વ્યવસ્થિત સમજી શકો તો તમને ઝડપથી ખ્યાલ આવે। દાખલા તરીકે ગણ એ આપ્યો છે, એના સભ્યો છે 1 2 3 4 5 6। ગણ બી આપેલો છે, એના સભ્યો છે 2 4 6 8, બરોબર છે। મારે બે ગણ મેળવવાના છે, એ માઇનસ બી અને બી માઇનસ એ, બે મેળવ્યા છે। તો સૌથી પહેલાં એ માઇનસ બી, એ માઇનસ બીની વ્યાખ્યા શું થાય? એમાં હોવો જોઈએ અને બીમાં ન હોય એવા તમારે સભ્યો લેવાના એના કે જે બીમાં ન હોવા જોઈએ। દાખલા તરીકે આ 1 છે, એનો સભ્ય છે, બીમાં નથી,
તો 1 ને તમારે તફાવત ગણમાં લેવું પડે. પછી એનો સભ્ય આવે છે 2, પણ 2 એમાં પણ છે ને 2 બીમાં પણ છે. વાત કેવી છે, આમાં કેવા સભ્યો લેવાના છે, એમાં હોય અને બીમાં ન હોય. તો આ 2 છે એમાં પણ છે ને બીમાં પણ છે, તો તફાવત ગણમાં 2 ના આવે. ત્યારબાદ 3 આવે છે, એનો સભ્ય 3, તો એ એમાં છે અને બીમાં નથી, માટે તફાવત ગણ એ માઇનસ બીમાં સભ્ય તરીકે આવે. ત્યારબાદ આવે છે 4 આવે છે, એનો સભ્ય, પણ 4 કેવો છે, એમાં પણ છે ને સાથે સાથે બીમાં પણ છે, તો એ માઇનસ બીમાં ના આવે. ત્યાર પછી આવે છે 5 આવે છે, તો 5 છે ગણ એમાં છે પણ ગણ બીમાં નથી. 5 છે એ ગણ એમાં છે પણ ગણ બીમાં નથી, એમાં છે ને બીમાં નથી, માટે 5 છે એને તમારે એ માઇનસ બીમાં સભ્ય તરીકે લેવો પડે. ત્યાર પછી આવે છે 6 એનો સભ્ય, આના સભ્ય જોવાના, પેલો ગણ આવતો એના સભ્ય જોતા જવાના અને એવા સભ્ય લેતા જવાના કે જે એમાં જોઈએ બીમાં ન હોય. દાખલા તરીકે 6 આવ્યો છે એનો સભ્ય, તો એ એમાં પણ છે અને 6 છે એ બીમાં પણ છે, તો 6 ને આપણે એ માઇનસ બી તફાવત ગણમાં ન લઈ શકીએ. સિમ્પલ વસ્તુ, સરળ વસ્તુ. ત્યાર પછી બી માઇનસ એ મેળવવો છે, તો બી માઇનસ એમાં સભ્ય તો બીના જ આવે. બી માઇનસ એ જે ગણ છે તફાવત ગણ, એમાં સભ્યો તો બીના જ આવે, પણ એવા સભ્યો આવે કે જે બીમાં જ હોય એમાં ન હોય. બરોબર, તો બીના સભ્ય હું શરૂ કરું તો બીનો સભ્ય મને પેલો દેખાય છે 2, બીનો સભ્ય દેખાય છે 2, પણ 2 છે એ બીમાં છે અને 2 છે એમાં છે, એટલે બી માઇનસ એમાં 2 ના આવે. પછી બીનો સભ્ય આવે છે 4, 4 છે એ બીમાં પણ છે અને 4 એમાં પણ છે, તો 4 બી માઇનસ એમાં ના આવે. પછી 6 આવે છે બીનો સભ્ય, તો 6 બીમાં છે અને 6 પાછો એમાં પણ છે, એટલે 6 પણ બી માઇનસ એમાં ના આવે. પણ એક સભ્ય આવે 8, 8 છે એ બીમાં છે પણ 8 એમાં નથી, બીમાં છે પણ એમાં નથી. એનો અર્થ એમ થયો કે બી માઇનસ એમાં એક જ સભ્ય આવે, એવો સભ્ય આવે કે જે બીમાં છે પણ એમાં નથી, એવું એક જ સભ્ય છે 8. બરોબર છે, એટલે આ બી માઇનસ એ જે તફાવત ગણ થશે એ થશે 8. તો આ રીતે તમે બે ગણ એ માઇનસ બી અને બી માઇનસ એ આ બે તફાવત ગણ મેળવી શકો. મિત્રો, તફાવતની ક્રિયા છે, જેમ કેમ યોગ ક્રિયા, છેદ ક્રિયા, એમ આજે આપણે તફાવત ક્રિયાનો અભ્યાસ કરી રહ્યા છીએ. બરોબર, તો બે ગણોનો તફાવત ક્રિયા કરવાથી તફાવત ગણ મળે. બરોબર છે, આના વિશેષ ઉદાહરણો આપણે જોશું, પણ એક વસ્તુ બહુ ક્લિયરલી અહીંયા દેખાય છે કે તમે એ માઇનસ બી એટલે કે એ ને બીનો તફાવત ગણ મેળવો અને બી માઇનસ એ એટલે કે બી અને એનો તફાવત ગણ મેળવી, તો આ બંને ગણ તમે જોઈ શકો છો કે સમાન થાય નહીં. બરોબર છે, સમાન થાય નહીં. કોઈ વિશિષ્ટ ઉદાહરણ લઈને ન વિચારજો હો. ઘણા છોકરા વિશિષ્ટ ઉદાહરણ લઈને વિચારતા હોય છે, એવું વિચારવાની જરૂર નહીં. બરોબર, આમ ન વિચારજો. ઘણા આમ વિચારતા હોય કે એ લઈ લઈએ 1 2 અને બી લઈ લઈએ 1 2, તો એ માઇનસ બી શું થશે, એમાં હોય ને બીમાં ન હોય, એમાં હોય બીમાં ન હોય, એવો એકે સભ્ય નહીં મળે થાય. અને બી માઇનસ એ શું થશે, બીમાં હોય અને એમાં ન હોય, એવો એકે સભ્ય નથી, તો તમે એમ કહો કે એ માઇનસ બી ને બી માઇનસ એ સમાન થયા. પણ મિત્રો, આ વ્યાપક વસ્તુ ન કહેવાય, આ વસ્તુ વ્યાપક નથી, આ વિશિષ્ટ ઉદાહરણ કહેવાય. તમે એમ આ વિશિષ્ટ ઉદાહરણ ઉપરથી તમે એમ ન કહી શકો કે એ માઇનસ બી ને બી માઇનસ એ સમાન ગણ થાય. ના, વ્યાપક રીતે એમ કહેવાય છે. હા, જો એ બરાબર બી લેતા હોવો, તમે એ ને બી જો તમે સમાન ગણ લેતા હોવો, અહીંયા તમે આ ઉદાહરણ લીધું છે એમાં એ અને બી કેવા ગણ લીધા છે, સમાન ગણ લઈને જો તમે વાત કરતા હો તો બરોબર છે. બાકી વ્યાપક રીતે એમ કહેવાશે કે એ માઇનસ બી અને બી માઇનસ એ તફાવત ક્રિયા જે છે, બે ગણોનો તફાવત ગણ મેળવવાની ક્રિયા, જેને તફાવત ક્રિયા કહેવાય, એ કોઈ દિવસ સમક્રમી ન થાય. બરોબર છે, નેવર. સમક્રમી કોઈ દિવસ નહીં થાય. ક્રમના નિયમનું પાલન ન કરે. યોગ ક્રિયા કરે ક્રમના નિયમનું પાલન, છેદ ક્રિયા ક્રમના નિયમનું પાલન કરે, પણ તફાવત ક્રિયા જે છે એ ક્રમના નિયમનું પાલન કરતી નથી. એટલે આ રિઝલ્ટ છે એ પણ બહુ અગત્યનું થઈ જાય છે. બરોબર છે મિત્રો, કોઈ પણ ગણ હોય એને વેન આકૃતિમાં દર્શાવવો એ બહુ જરૂરી છે. અટાણે મેં વેન આકૃતિ અહીંયા દર્શાવી છે. એમાં લંબચોરસ પ્રદેશ જે છે એ સાર્વત્રિક ગણ યુ દર્શાવે છે.
હવે મારી પાસે બે આપેલા ગણો એ અને બી આપેલા છે, બરોબર છે. આ એક પરિસ્થિતિ છે, એ આપ્યો છે, બી આપ્યો છે, અને એ અને બી એવા આપ્યા છે કે અમુક સભ્યો એમાં સામાન્ય પણ છે, બરોબર. આ એક આપેલા ગણો એ અને બી છે, યુના ઉપગણ છે. હવે પેલો પ્રશ્ન એ આવશે કે એ માઇનસ બી જે ગણ છે, તફાવત ગણ જે છે, એ અને બીનો તફાવત ગણ, એની વેનાકૃતિ. તો મિત્રો મેં અલગ અલગ કલરનો યુઝ કર્યો છે વેનાકૃતિમાં. એમાં તમે આ બ્લુ કલરનો ભાગ જોજો, બ્લુ કલરનો ભાગ જોશો તમે, ધ્યાનપૂર્વક જોજો. તો એ કેવા ઘટકો છે, બરોબર છે? એ કેવા ઘટકો છે? તો કે એના જ ઘટકો છે, ગણ એના જ ઘટકો છે, પણ એવા ઘટકો છે ગણ એના કે જે બીમાં નથી, બરોબર છે? કારણ કે એ એટલે આખો ગણ એ, સમજો આખો ગણ એ છે, આ આખો ગણ બી છે. તો આ જે રેખાંકિત કરેલા ભાગ જે છે, બરોબર, રેખાંકિત કરેલો પ્રદેશ છે, એ કયા ઘટકો છે? તો કે એવા ઘટકો છે કે જે એ માં છે પણ બીમાં નથી, બરોબર છે? માટે આ જે રેખાંકિત પ્રદેશ છે, આ રંગથી જે મેં રેખાંકિત કર્યો છે પ્રદેશ, એ કયા ગણની વેનાકૃતિ દર્શાવે? એ દર્શાવે એ માઇનસ બી ગણની વેનાકૃતિ. એમાં હોય અને બીમાં ન હોય. પછી આ બાજુનો તમે ભાગ જોજો, બરોબર, લાલ રંગથી આખો આચ્છાદિત કર્યો છે, એ પ્રદેશ જોવો તમે વેનાકૃતિમાં. તો મિત્રો એમાં કયા સભ્યો, કેવા સભ્યો છે? સભ્યો બીના જ છે, બીના જ સભ્યો છે, ગણ બીના જ સભ્યો છે, બધા નથી પાછા. આ ગણ બી તો આખો છે, બરોબર, પણ બીના જ સભ્યો, પણ એવા બીના સભ્યો છે કે જે એમાં નથી આવતા, બરોબર છે? આ રીતે જોવાય. આ બીના એવા સભ્યો છે કે જે એમાં નથી, આ રહ્યો એ આખો આ છે. તો ગણ એવા સભ્યો, ગણ બીના જ સભ્યો છે, પણ બીમાં છે, એમાં નથી. તો એવા સભ્યો બી માઇનસ એ, એટલે કે તફાવત ગણના સભ્યો કહેવાય. તો આ જે લાલ રંગથી જે આપણે ભાગને રેખાંકિત કર્યો છે, એ કયા ગણની વેનાકૃતિ દર્શાવશે? એ બી માઇનસ એ ગણની વેનાકૃતિ દર્શાવશે, બરોબર છે? એ માઇનસ બી, બી માઇનસ એ, બરોબર છે? અને વચ્ચે તો આપણે વાત કરી ગયા, આ વચ્ચેનો જે પ્રદેશ છે, સફેદ રંગનો પ્રદેશ તમને દેખાય છે, એ કયા ગણની વેનાકૃતિ દર્શાવે? તો એ કાલે આપણે વાત કરી ગયા. આ તો ખાલી વાત શું થઈ કે આ બ્લુ કલરનો ભાગ છે એ માઇનસ બીની વેનાકૃતિ દર્શાવે, લાલ કલરનો પ્રદેશ છે એ બી માઇનસ એ ગણની વેનાકૃતિ દર્શાવે. હવે આ ચર્ચાને આપણે આગળ લઈ જઈએ તો વચ્ચેનો પ્રદેશ છે એ છેદ બીની વેનાકૃતિ દર્શાવે છે, બરોબર? એમાં હોય અને બીમાં, બંનેમાં હોય એવા સભ્યોથી બનતો ગણ એટલે એ છેદ બી. હવે આ વેનાકૃતિને આધારે આપણે એમ કહી શકીએ કે એ માઇનસ બી, બી માઇનસ એ અને એ છેદ બી એમાં એક પણ સભ્ય સામાન્ય નથી. એક પણ સભ્ય સામાન્ય નથી એનો અર્થ એમ થયો કે આ ત્રણે ત્રણ ગણ છે, આ ત્રણે ત્રણ ગણ છે એ અલગ ગણ છે. અલગ ગણની વ્યાખ્યા આપણે કાલે જોઈ ગયા છીએ, બરોબર? અલગ ગણ એટલે એવા ગણ કે જેમાં એક પણ સભ્ય સામાન્ય ન હોય. એ માઇનસ બી, બી માઇનસ એ અને એ છેદ બી એમાં એક પણ સભ્ય સામાન્ય નથી. એટલે આ ત્રણ ગણ છે એને અલગ ગણ કહેવાય. અને કારણ કે એ ત્રણ ગણ અલગ ગણ છે માટે એ ત્રણેય ગણનો છેદગણ જે છે, ત્રણેય ગણનો છેદગણ છે એ શું થઈ જાય? ખાલી ગણ થઈ જાય. તો મિત્રો તફાવત ગણ, તફાવત ક્રિયા, બરોબર છે, યોગ ક્રિયા, છેદ ક્રિયા અને તફાવત ક્રિયા, આની થિયરી, બરોબર છે. હવે આપણે સ્વાધ્યાય 1.4 જે છે, એક્સરસાઇઝ 1.4 એના એક્ઝામ્પલ 1 by 1 શરૂ કરી શકશું. મિત્રો અત્રે સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર 1 તમારી સામે રાખેલો છે, વેરી ઇઝી. એમાં ગણોની જોડીઓ આપી છે અને તમારે એ ગણોનો યોગ ગણ કરવાનો છે. તો સૌથી પહેલાં આ પહેલો દાખલો છે, એમાં ગણ એક્સના ઘટકો 1 3 5 અને ગણ વાયના ઘટકો 1 2 3 છે. તો એક્સ ને વાયનો યોગ ગણ કરીએ તો પહેલાં એક્સના ઘટકો યોગ, પછી વાયના ઘટકો, બરાબર? યોગ ગણ કેવી રીતે લેવાય તમને ખ્યાલ છે. બંને ગણના સભ્યો આવી જવા જોઈએ, બરાબર? અને જે પુનરાવર્તિત થતા હોય એ પણ એકવાર આવી જવા જોઈએ. 1 એકવાર આવી જવો જોઈએ, બરાબર? 2માં છે એટલે પછી 2 લઈ લીધો છે, એકવાર આવે છે. 3 2 વાર આવે છે, લઈ લેજો. અને 5 એકવાર આવે છે, લઈ લેજો. તો આ જે ગણ તૈયાર થશે એ થશે એક્સ યોગ વાય,
સિમ્પલ છે. પછી બીજો દાખલો છે, એમાં એ ગણ આપ્યો છે, એના ઘટકો છે એ ઈ આઈ ઓ યુ, બરોબર છે ને. બીજો ગણ આપ્યો છે બી, એના ઘટકો છે એ બી સી, બરોબર છે. તો એ યોગ બી ગણ મેળવવો છે આપણે. તો એ યોગ બી બરાબર પહેલા એ ગણના સભ્યો લખી નાખો, પછી યોગની નિશાની, બી ગણના સભ્યો લખી નાખો, બરોબર. કયા સભ્યો આવશે, બરોબર. એના લઈ લે એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ, અને આ બીના લઈ લો, પણ એ બે વખત આવે છે એટલે એને એક જ વખત લેજો, અને બાકી બીના સભ્યો બીસી છે એને પણ તમે એ યોગ બીમાં લઈ લેજો. સિમ્પલ છે. એટલે આ એ યોગ બી, એ ને બીનો યોગ ગણ થશે. ત્યારબાદ ત્રીજો દાખલો છે, એમાં બે ગણ આપે છે, ગણની જોડી આપી છે, પણ અહીંયા ગણ જે છે એ તમને કઈ રીતે આપેલા છે, ગુણધર્મની રીતે આપેલા છે, બરોબર. ગણ ગુણધર્મની રીતે આપેલા છે, તો એ રીતે તમારે પહેલાં બે ગણ જોવા પડશે. તો એ ગણ છે એમાં સભ્યો છે એક્સ છે, અને એમ કે છે સભ્યો છે એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. 3ની ગુણિત હોય એવી પ્રાકૃતિક સંખ્યા, એટલે 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39 હાલ્યા જ કરે અનંત સુધી 3ની ગુણિત, બરોબર. અને સામે બીજો બી ગણ છે, એમાં સભ્યો છે એક્સ, પણ અહીંયા એક્સ શું છે તો કે 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, એટલે કે બીના સભ્યો લેવાશે 1, 2, 3, 4, 5. હવે એ યોગ બી લઈએ તો પહેલા એ ના સભ્યો લખી નાખ્યા 3ની પ્રાકૃતિક ગુણિત બધી, અને બી ના સભ્યો લખ્યા 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો મિત્રો એ યોગ બી કરજો, બરોબર છે. એ યોગ બી કરજો. તો કેવી રીતે કર્યો છે જોઈ લેજો. એ યોગ બી 1, 2, 3 બે વખત આવે છે એટલે 3 એક વખત લઈ લેજો. 1, 2, 3, 4, 5, પછી 6 થી અહીંયા જોડાઈ જશે 6, 9, 12, 15 અનંત સુધી, બરોબર છે. તો આ જે ગણ મળશે તમને એ મળશે એ અને બીનો યોગ ગણ. શું મળશે? એ અને બીનો યોગ ગણ, બરોબર. પછી ચોથો દાખલો અહીંયા દીધો છે તમને. ચોથો દાખલો છે એમાં પણ તમે જોઈ શકતા હશો બે ગણ આપ્યા છે, બંને ગુણધર્મની રીતે આપેલા છે. એમાં પહેલો ગણ છે એક્સ, સભ્યો છે ગણના, જ્યાં એક્સ ની પ્રાકૃતિક સંખ્યા છે. આના ઉપર ખાસ ધ્યાન દેજો. 1 થી મોટી અસમતા કહેવાય, અને અસમતા કહેવાય, લેસ ધેન ઇક્વલ ટુ, બધી અસમતાઓ કહેવાય. તો એક્સ છે એ 1 થી મોટી છે, 1 થી મોટી, અને 6 અથવા 6 થી નાની, અહીંયા ઇક્વલ ટુ પણ છે. એટલે એક્સ છે એ 6 અથવા 6 થી મોટી, 1 થી મોટી અને 6 અથવા 6 થી નાની, અને પ્રાકૃતિક સંખ્યા છે. એટલે એ ના સભ્યો શું થઈ જશે? 2, 3, 4, 5, 6. બી ગણ આપ્યો છે એમાં સભ્યો પણ પ્રાકૃતિક સંખ્યા જ લેવાના છે, પણ કેવી પ્રાકૃતિક સંખ્યા? 6 અને 10 6 થી મોટી અને 10 થી નાની, એટલે કે 6 અને 10 ની વચ્ચે 7, 8, 9, બરોબર છે. એટલે એ યોગ બી લીધા છે. એમાં પહેલા એ ના સભ્યો લખી નાખવાના વ્યવસ્થિત રીતે, યોગ, પછી બી ના સભ્યો લખી નાખવાના, અને હવે આ બંને ગણનો યોગ ગણ કરો તો એ યોગ બીમાં સભ્યો થશે 2, 3, 4, 5, 6, 7, 8, 9, બરોબર છે. બંને ગણના સભ્યો આવી જશે. એના પણ સભ્યો આવી ગયા, બીમાં પણ સભ્યો આવી ગયા, બરોબર. સામાન્ય નથી, સામાન્ય હોય તો એ પણ એક વખત લેવા પડે, બરોબર છે. પછીનું એક એક્ઝામ્પલ, બરોબર મિત્રો. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગણ લઈએ, બરોબર, કોઈ પણ ગણ લઈએ એ ગણનો ફાય સાથે યોગ કરીએ તો એ ગણને કાંઈ ફરક પડતો નથી. આના ઉપરથી ફાય જે છે એને આપણે યોગ ક્રિયાનો એકમ ઘટક કહેતા હોઈએ, તટસ્થ ઘટક કહેતા હોઈએ. આ વાત આપણે કરી ગયા છીએ. હવે એક બાજુ એ તમને દીધો છે ગણ 1, 2, 3 એના ઘટકો છે, બીજી બાજુ ગણ દીધો જે બી છે જે ફાય છે. અહીંયા તમે ફાય લખો તો પણ ચાલે, પણ ફાયને બીજી કઈ રીતે દર્શાવી શકાય? તો છગડીયા કૌંસની એક જોડ મેં કરી છે, બરોબર. આ ફાય છે, ખાલી ગણ જ સમજાય. આમ લખો કે ફાય લખો, બંનેના અર્થ સેમ છે. હવે આ બંનેનો યોગ ગણ કરીએ તો એમાં એ ના સભ્યો આવી જશે, કારણ કે આનામાં તો કોઈ સભ્ય જ નથી. એનો અર્થ એમ થયો કે એ યોગ બી જે તમારો યોગ ગણ છે એના સભ્યો થશે 1, 2, 3. અને આપણે વધારામાં એમ પણ લખી શકીએ કે અહીંયા જે એ યોગ બી ગણ મળે છે તમને, એ યોગ બી ગણ મળે છે એના સભ્યો તમે જોઈ શકો એના સભ્યો જેવા જ છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો એ યોગ બી બરાબર એ થાય છે. એ યોગ બી બરાબર અહીંયા કેટલા લઈ શકાશે? એ લઈ શકાશે. મિત્રો સ્વાધ્યાય 1.4 નો એક્ઝામ્પલ નંબર 2, બરોબર. એની રકમ આ પ્રમાણે છે. ગણ એના સભ્યો છે એ બી, ગણ બી ના સભ્યો છે એ બી સી. આ બે ગણ લેવાના છે. પેલો પ્રશ્ન પૂછે છે કે એ બી નો ઉપગણ છે, બરોબર. અને બીજો પ્રશ્ન પૂછે છે એ યોગ બી શું થશે.
સિમ્પલ છે. તો એમાં એના સભ્યો બરાબર, બીના સભ્યો સ્પષ્ટ છે કે એના તમામ સભ્યો છે એ ગણ બીમાં આવેલા છે. એનો અર્થ એમ થયો કે એ ઉપગણ બી છે જ. બરાબર, પ્રશ્ન પૂરો થઈ ગયો. અને એ યોગ બી મેળવો, તો એ યોગ બી મેળવીએ એમાં એના સભ્યો લીધા, યોગ બીના સભ્યો લ્યો. બરાબર છે, તો એ યોગ બી ગણ શું થઈ જશે? એ બી સી. સ્પષ્ટ છે કે અહીંયા એ યોગ બી જે ગણ મળશે એના સભ્યો અને બીના સભ્યો તમે જોઈ શકો છો સમાન થશે. એટલે આ સંજોગોમાં એ યોગ બી બરાબર એ યોગ બી અને બી જે છે એ સમાન પણ થઈ જશે. મિત્રો, આ પરિણામ છે, આ વ્યાપક પરિણામ છે. આ ખાસ નોંધીને યાદ રાખવાનું કે જો એ બીનો ઉપગણ હોય તો એ યોગ બી બરાબર બી થાય. બરાબર છે. પછીનો પ્રશ્ન છે 1 માર્કનો કે જો એ ઉપગણ બી હોય એવા બે ગણ આપેલા હોય તો એ યોગ બી શું થશે? બરાબર, તો આ દાખલામાં તમે જોયું જ છે, સ્પષ્ટ છે કે એ બીનો ઉપગણ છે એવા બે ગણ તો તમને અહીંયા આપેલા જ છે. બરાબર છે, આપેલા જ છે. તો એ યોગ બી શું થશે? તો લખ્યું છે કે જો એ બીનો ઉપગણ હોય એ રીતના બે ગણ તમે લીધા હોય, આ દાખલામાં લીધા જ છે આપણે, તો એ યોગ બી શું થાય છે? તો એ યોગ બી બરાબર એ થાય છે. બરાબર, તો મિત્રો આજના સેશનમાં તફાવત ક્રિયા બરાબર અને સ્વાધ્યાય 1.4ના પ્રથમ 3 દાખલા હોમવર્કમાં સમજી વિચારી અને નોટબુકમાં લખવા. થેન્ક યુ વેરી મચ.